ચારણકુળ તારણહાર આઈ સોનલમાં 4 વખત કાઠડાની મુલાકાત લઈ ચૂક્યા છે. આવડચોક ખાતેથી જ તેમણે કરેલું સંબોધન ચારણો માટે એક બ્રહ્મ આદેશ બની રહ્યો છે. 1956માં કાઠડાની ભૂમિ પર માં સોનલે આપેલો સંદેશ ગામના વિકાસના દ્વાર ઉગાડવાની ચાવી સમાન હતો. આઈમાના સંપૂર્ણ આશીષ કાઠડા પર ઉતર્યા છે. ગામના યુવાનોએ અનેક ક્ષેત્રોના પ્રગતિ સાધી છે. આઈમાએ ચીંધેલા માર્ગે આગળ વધીને કાઠડા એક પ્રગતિશીલ વિકાસશીલ ગામ બની રહ્યું છે. ચારણકુળ તારક આઈ સોનલમાં પ્રત્યેક કાઠડાના ચારણોનો હંમેશ અનન્ય ભક્તિ પૂજ્ય ભાવ રહ્યો છે. આઈ સોનલ એક નામ મટી મંત્ર બની રહ્યો છે. પોષ સુદ બીજ સોનલ બીજ ના રોજ માંડવી જન્મોત્સવ ઉજવ્યા બાદ ત્રીજના દિવસે કાઠડાના યુવાનોએ પૂજ્ય લાસબાઈમાં જન્મોત્સવની ઉજવણી કરવાની પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ કરેલ, જેમાં કચ્છના સંતો મહંતો માતાજીઓની ઉપસ્થિતિમાં આઈ સોનલે ઉપદેશ કરેલ એ જ આવડ ચોકમાં આઈમાના ગુણાનુવાદ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા રહ્યા છે. ત્યારે યુવાનો ઊંડી શ્રદ્ધા ને ભાવથી ચોકની વચ્ચે ઘાસ પાંદડાનું આઈમાનું મંદિર બનાવી તેનું આહ્વાન કરતા તેમની નિર્ભેળ નિર્દંભ અને અણિશુદ્ધ ભાવનાનો એવો તો પડઘો પડ્યો કે જેનો પ્રતિઘોષ આજે અહીં આપણે સૌ સાંભળી રહ્યા છીએ. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં કથા સત્સંગના વચનામૃતની ગુંજ સંભળાઈ રહી છે. ગાયોના પાવન પગલાથી પવિત્ર થયેલી આ ભૂમિ પર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું ચારણ સંમેલન પણ અહીં યોજાઈ ચૂક્યું છે. દેશના સીમાડાથી યોજનો દૂર સમંદર પાર ડ્રાઈવર તરીકે નોકરી કરતા કાઠડાના યુવાને ગાડીમાં રાખેલી પૂજ્ય આઈમા સોનલની છબી આજની આ ઐતિહાસિક ઘટનાનું નિમિત્ત બને છે. આ છબી વિશે જિજ્ઞાસાથી શેઠે યુવાનની પૂછપરછ કરતા એક અગમ્ય ખેંચાણ થયું. દૈવી પ્રભાવ અને દૈવી સ્ફૂર્ણાથી પૂજ્ય આઈમા પ્રત્યે ભાવિક શ્રેષ્ઠીને શ્રદ્ધા અને ભાવનાના ઘોડાપૂર ઉમટ્યા ને આજે કાઠડાના આંગણે આપણે સૌ એ પૂરના પાણીથી રીતસર ભીંજાઈ રહ્યા છીએ. કારણ કે આ અભિવ્યક્તિનો નહીં પરંતુ અનુભૂતિનો અવસર છે. સામાન્ય રીતે પરંપરા એવી રહી છે કે મંદિર પહેલા બને ને મૂર્તિ સ્થાપન પછી થતું હોય છે, પરંતુ અહીં ઉલટું થયું છે. આઈમા સોનલ મૂર્તિ સ્વરૂપે પહેલા પધારી ચૂક્યા છે, જ્યારે ભવ્ય મંદિર પાછળથી નિર્માણ પામ્યું છે. મૂર્તિના આગમન વખતે પણ સમસ્ત ગામે હિલ્લોળે ચડીને ઉમળકાથી ઉત્સવ કર્યો હતો, તો મંદિરમાં મૂર્તિ સ્થાપન વખતે પણ શ્રદ્ધા અને ભાવનાના ઘોડાપૂરના આપણે સૌ સાક્ષી છીએ. આમેય નાની ઘટનાને મહોત્સવનું સ્વરૂપ આપતા સાંસ્કૃતિક વિરાસતના માલિક ચારણોને આંગણે જ્યારે આવો અલભ્ય અવસર આવે ત્યારે તો પૂછવું જ શું. આ સીમાચિહ્ન રૂપ અવસરના સાક્ષી હોવાનું આપણને પણ ગૌરવ છે. અહીં આ માત્ર સોનલ મંદિર નહીં પરંતુ એક તીર્થધામ બની રહેશે. સમસ્ત સમાજની પ્રગતિ અને ઉન્નતિનું પ્રેરણાધામ બની રહેશે. 4 એકરમાં ફેલાયેલા આ વિશાળ પરિસરમાં સાંસ્કૃતિક વારસાના જતન માટે એવા એકમોનું નિર્માણ થશે જે આવનારી પેઢીઓ માટે હર હંમેશ પ્રેરણાનું પાથેય પૂરું પાડશે અને સદીઓ સુધી આપણા ભવ્ય વારસા અને અસ્મિતાના જતનનું કેન્દ્ર બની રહેશે. કચ્છ, ગુજરાત
અને ભારતમાં ભવ્ય વિશાળ મંદિર પ્રતિષ્ઠાનની હરોળમાં આ સોનલ ધામનો સમાવેશ કરી શકાય તેમ છે. આવો આપણે સૌ સમાજ ઉદ્ધારક આઈ સોનલને પ્રાર્થીએ કે કાઠડા ગામ પર અને સમસ્ત ચારણ સમાજ પર આઈ માના અહોરનિશ આશીષ ઉતરો. આઈ માએ ચીંધેલ રાહ પર મક્કમતાથી ચાલીને આપણે તેમના આદેશોનું પાલન કરી વિકાસ સાધીએ તો જ આ ભવ્ય પુરુષાર્થ લેખે લાગશે. વ્રત લીધું વરવડી તણું, ધન ધન દેવા દાત, લેવાના હેવા નહીં, ધન ધન સોનલ માં. ભજાતોય ભેડિયા વાળી, સોનલમાં આભ કપાડી, પોતાવટ પાડવા વાળી, ભજાતોય ભેડિયા વાળી. સ્મરણ કરું ત્યાં સહાય મળે છે, સ્મરણ કરું ત્યાં સહાય મળે છે. નામ જ લેતા પાપ બળે છે, નામ જ લેતા પાપ બળે છે. દુનિયાદારીનું સુખ, દુનિયાદારીનું સુખ લાગે છે ખારું. મહામાયા શરણે મનડું છે મારું, મહામાયા શરણે મનડું છે મારું. તન મન ધન નહીં તુજ પરવાનું, મહામાયા શરણે. કોઈ પ્રકારે દુઃખ નથી અમને, અરજ એકાંતે કરું છું માં તમને. શું અરજ છે? અહમ ન આવે માં, અહમ ન આવે ધ્યાન, રહે માં તમારું. મહામાયા શરણે મનડું છે મારું, મહામાયા શરણે મનડું છે મારું. તન મન ધન નહીં તુજ પરવાનું, મહામાયા શરણે. પુરાયો